મંદિરમાં પૂજાવા માટે નથી પાળ્યો બહેનો. એને ખબર હતી આગળ કળિયુગ આવશે. કુલ પરંપરા, રાષ્ટ્ર પરંપરા, વેદ પરંપરા આ બધા ભૂલ છે ને. એટલે અમારે તો ઉઘાડા તડકે આ દીવા દાંડી બનીને કે તું ક્યાં કુલનો છો, તારો સુરો પૂરો કોણ છે, તારા વડવા કોણ છે, આ બધાની યાદી દેવરાવા માટે બેઠા. પણ આજે આપણે જવું નથી. ગામમાં સુરાપુરા હોય, ગામમાં કુળદેવી હોય, નવરાત્ર આવે ને એટલે રાતના 2 વાગ્યા સુધી બધા નાચે. અને 5 કિલોમીટર હોય ને તો ન્યાય પોગે. પણ હવારના પૂજા હોય ને સુરાપુરા એને મંદિરે કુળદેવી માની પૂજા, તો ન્યા ન અવાય. ન્યા ટાઈમ નથી. પણ સામે ટાઈમ છે બધાને. પછી ગમે તે જ્ઞાતિ હોય, અમે તો જાવીને બધે પૂજા કરવા. ગામમાં ને ગામમાં સુરાપુરા બેઠા, ગામમાં ને ગામમાં તમારી કુળદેવી બેઠી. અને જો સમયે યોગ્ય સમય એને ભજો નહીં, એને નમો નહીં, બધું કરો, રાસ કરો, બધું કરો. આ ઉત્સવ માટે જ ભારતની સંસ્કૃતિ છે. પણ કેન્દ્રમાં તમારી કુળદેવી, કેન્દ્રમાં તમારા સુરાપુરા, તમારા વડવા, તમારા વડીલો, એના ચરણે રહીને કરો ને. દુનિયાની કોઈ તાકાત નથી તમને કામયાબ થવામાં અને વિકાસ કરવામાં રોકી શકે. પણ ઘરને મૂકીને બહાર જાઓ અને પછી જાઓ ત્યાં એટલે એ દેવું કે આ એની દેવીનો નોચ્યો, આ એના હુરાપુરાનો નોચ્યો, આ એની કુળદેવી નોચ્યો, મારો ક્યાંથી થવાનો? પછી ભલે ને તમે અંબાજી જાઓ, તમે હરિદ્વાર જાઓ, સારણપુર જાઓ, પણ મારુતિ ધામમાં દર્શન કરવા ન જાઓ. ત્યાં જાઓ તો હું દાદા આશીર્વાદ આપે. એ જે ન્યા છે અહીંયા છે. અંબાજી બેઠી, એ જ અહીંયા ડુંગરે બેઠી. આ નાનું નાનું કરવા મળો ને, કાંઈ કરવાની જરૂર નથી. કુળદેવીને પૂજો, કુલ દેવતાને પૂજો ને તમારા માતા પિતાને પગે લાગો. જોવો પછી જીવનમાં કેવો આનંદ આવે. આ એની ખુમારી એટલે પાળિયા બની ગયા. બાકી જીવ કોને નો વાલો હોય? નમતી હાજે કોઈ નમણી વિજોગણ ના, નમતી હાજે કોઈ નમણી વિજોગણ ના. દીપા આસુડે મારે નામ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવો. અને ઘણા પાછા કેવું વિચારે, ગામમાં ને ગામમાં કુળદેવી હોય, પુરાપુરા હોય, અને જાય ને આવું અમે બોલવી ને ત્યારે બધાને સારું જ છે. મેં કીધું એમ, એ તો આપણે સ્વાર્થી પ્રેમ કરવી. આ સૂર્યને કોઈ અર્ઘ આપે તોય ભલે ને ન આપે તોય ભલે, એ તો પ્રકાશ આપે. એમ તમે કુળદેવીની પૂજામાં જાવ તોય ભલે, ન જાવ તોય ભલે, એ કાંઈ ક્રોધ ન કરે. પણ નથી કરતા ને એટલા સુખી છો, એટલું તમારા ઘરમાં સુખ છે. તો જો તમે કુળદેવીને અને કુલ દેવતાની ભાવથી પૂજા કરો ને, તો જે છો ને એની કરતા 3 ગણા સુખી થાવ. એને તમારી પૂજાની જરૂર નથી, એને તમારા દર્શનની જરૂર નથી. પણ એ ઈચ્છે છે કે મારા કુળનો દીકરો આગળ વધે, મારા કુળની દીકરી આગળ વધે. એટલે એ બોલાવે, આવો મારી પૂજા કરો. જાવ તો આપે ને. છોકરો નિહાળે ભણવા જાય તો વિદ્યા આવે, ઘેરે બે થોડી આવે. એને તો ઘણું દેવું છે. આમાં રસોઈ બનાવે. મેં પહેલેથી કીધું ને, આ રસોઈ બનાવી છે માએ. હું બનાવી? આ બાપુના તપની રસોઈ બનાવી. કે અહીંયા વિસ્તારના જેટલાએ મને આવીને મારી પૂજા કરી, મારા દર્શન કર્યા, આટલા વર્ષની ગરબીમાં દાન આપ્યું, અને બધાનું ફળ લઈ અને માતાજી આવી જેમ માં રસોઈ બનાવે. અને છોકરો કહે નહીં નહીં માં તું ખવરાય, હું હાથે નહીં ખાવ. તો માં કેવી હોય? એ બટકો તોડીને મોઢા સુધી મૂકી દે. ન્યા સુધી માની મર્યાદા છે. પછી સાવવું કોને પડે, ગળે ઉતારવું કોને પડે? એમાં એનું હાલે નહીં, નકર એ માં કર નાખે. બસ આવું છે કુળદેવીનું. પણ આજે મેં કીધું મારા ને તમારા કંભાઈ, અમે તો મોડર્ન કહેવાય એવું ન માનવી લે. એટલે તો દુખી છો બધા.
પીળા પિતાંબર ચરકસ જામા ઓલા વાઘામાં નથી વીટળાવો પીળા પિતાંબર ને ચરકસ જામા ઓલા વાઘામાં નથી વીટળાવો ઘડવૈયા મારે વાઘામાં નથી વીટળાવો જાજા ઢીંગાણે એવા કાઢા રંગ જેડે જાજા ઢીંગાણે એવા સિંદૂરે સોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અને ખરેખર એકવાર આજની આ કથા સાંભળીને આ જો તમારા કાન સુધી પહોંચ્યું તો હૃદય ઉપર હાથ મૂક્યો હે બધું હોવા છતાં ઘરમાં શાંતિ છે કોઈને હે ઘરમાં સુખ છે કોઈ તનથી દુખી કોઈ મનથી દુખી હે કોઈને પૈસા છે તો રોગ છે ખાવાના 32 જાતના ભોજન છે પણ ડોક્ટરે હાવ ના પાડી હે ઘણાને ખાવું છે તો ખાવાનું નથી ઘણાને કબાટમાં ભરી છે હાડિયું હો પણ એને પહેરવાનો શોખ નથી અને પેલા કાંઈ નહોતું મેં તને કીધું એમ કે એક હાડી પ્રસંગે મળતી પણ એ હાડી પહેરીને જેટલી બેન રૂડી લાગતી અત્યારે રોજ બદલે ને તો એટલી મોઢા ઉપર રોનક નથી આવતી એનું કારણ શું આ બધું ભૂલી ગયા હે એટલે બે હાથ જોડી આ બધા જ્ઞાતિના કોઈ એક જ્ઞાતિ માટે નથી પણ તમારી કુળદેવીને સેવજો તમારા સુરાપુરાને તમારા જે જે ઈષ્ટ હોય ને એને સેવજો અને સમય આવે ને ત્યારે બધા એક થઈ ના નિવેદ મેં કીધું ને નિવેદ જ્યારે બનાવો ને ત્યારે તમે જ બનાવજો બેનો હે એમાં બીજાને નહીં પછી માતાજી ધૂણીને કહે મને પોગ્યા નથી પણ ક્યાંથી ને પોગે તમે કોઈ પોગી નહોતી ત્યાં તમે પાર્લરમાં પોગી ગયા હતા આ બધું કરી જો અને માના દ્વારમાં ભગવાનના દ્વારમાં આ હો હવરે દીકરો પાછો આવે ને તો માં તો રાજી જ હોય હે એને થોડું એમ હોય માઈ માં બીજા બધા વગડાના વાહ હે એવી માં એવી કરુણાની કુળદેવી ને એકવાર દિલથી કુળદેવીને સેવો ને એટલે નવ દુર્ગા તમારે બોલાવી ન પડે આવી જાય હે આપણે અહીંયા ધારાસભ્યને બોલાવો કદાચ કામ હોય તો ન આવે મુખ્યમંત્રીને બોલાવો કામ હોય તો ન આવે સમજાય કેમ કે એની ઉપર જવાબદારી છે પણ માની લો ઓ ચિંતા મોદી સાહેબને ખબર પડી કનુરામ બાપુની કથા છે ને અહીંથી નીકળ્યો કેમ કે એનું તો કામ આવું જ છે મોદી સાહેબનું એ તો રોડમાં નીકળે ને એનું મન ફરજ ગમે ત્યાં વ્યા જાય સરળ સ્વભાવના મને કોટેલા હે પ્રધાનમંત્રી જેવા પ્રધાનમંત્રી નગાડું વગાડતા હોય મંદિરમાં જાય તો ડમરું વગાડતા હોય આ સરળતા હોય તો થાય બાકી તો પદનું અભિમાન સડી જાય ને પણ મોદી સાહેબ રોડમાં નીકળે ને કોઈક દીકરી આમ હાથમાં પાટેલી ઉભી ન્યા ઉતરી જાય ઓલા બધા દોડતા થઈ જાય સિક્યુરિટી વાળા હે ખાલી મોદી સાહેબની ક્રિયા ઉપર જોવો ને તો આપણને ખબર પડે કે આખા ભારતના વડા છે 125 કરોડ હે પણ તમે એનું જીવન તો જોવો એનો સ્વભાવ તો જોવો આ જે મળે ને પદ એ તપથી ને મળે ના 3 વાર છૂટાણા હોય નકર કાંઈ ઓલાવે કાંઈ બાકી નહોતું રાખ્યું અને છતાં એની ભાવના એનો પ્રેમ હવે માની લ્યો કે આપણે બધાને કંકોત્રી લખી બધાને આવું તો કોઈ ન આવી શક્યા પણ મોદી સાહેબ અહીંથી ન કરે નારાયણ પીપાઓ કોર્ટમાં આવ્યા અને હેલિકોપ્ટર મારુતિધામમાં ઉતાર્યું પછી હીરાભાઈને કેવું પડે
ભૂપેન્દ્રભાઈને કેવું પડે? કોઈ ન કેવું પડે, બધા દોડીને અહીંયા આવે. હે હું કામ આવે? હું કામ આવે? મોદી સાહેબ આવ્યા એમ આપણી કુળદેવી આવે ને, આપણી જગદંબા આવે ને ઘરમાં, હે એટલે આ બધી દેવી બંધાયેલી છે. જ્યાં કુળની પૂજા થાય, જ્યાં કુળદેવીને સેવે ને ત્યાં અમારે જવાનું. આ બધું જેમ આપણી સરકાર છે ને એની સરકાર છે, પણ આપણે શું છે, ડાળીઓ પકડવી, મૂળિયું નથી પકડતા, મૂળિયું પકડવું જોવે. આ ડાળીએ પાણી નાખો ને તો ન થાય, પણ એક મૂળિયામાં નાખી દો ને એટલે આખી ડાળ પાન સુધીને પાણી પોગી જાય. એમ કુળદેવી મારા તમારા કુળનું મૂળિયું છે. જય હો. કપટી જગતના ગુડાર રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. કપટી રાગના ગુડાર રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. ઘડવૈયા મારે ફોગટ નથી રે ફૂલાવું. સિંધુડા રાગમાં મૂળદા બોલે એવા, સિંધુડા રાગમાં પૂરો પૂરો થઈને હર જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. આ તો ખાયણનો ઇલાકો રહ્યો ને, હે અને આપણા રાજુલાના પાણાનું ખાયણનું કામ કરતા કરતા અનેક પાળિયા બનાવ્યા છે ને, અહીંથી દ્યાય છે ને મૂર્તિઓ. આજ ઈ પણ રાજી જાય છે, બાપુને આશીર્વાદ દેતા છે કે જય હો બાપુ, તમારો જય હો. એ સાંભળતા છે, એની ચેતના અહીંયા સાંભળતી છે. કેમ? શાસ્ત્રમાં લખ્યું છે કોઈનો નાશ ક્યારેય થતો નથી. હે આવું ક્યારે નીકળે અહીંથી? આ તમે હું બેઠા એવું ને, અહીંયા લાખો આત્મા પણ સાંભળતી હોય, આપણને એ તો દેખાતા નથી, એની માટે આપણી પાસે આંખ નથી. આ માત્ર આપણે બેઠા એટલા નહીં, આમાં જેણે બાપુને ફૂલની પાક આપે એના પિતૃ અહીંયા આવીને બેઠા છે ને એ જાણે કહેતા છે કે અમને માનો, પછી જોવો ઘરમાં કેવી મજા આવે. મા બાપને મૂકીને તમે કઈક ના પગ પકડ્યા, પણ એકવાર મા બાપના પકડી લો ઈમાનદારીથી, તમારું દુઃખ વયું જાય, તમારા રોગ વયા જાય, તમારી પીડા વહી જાય, પણ પકડો. એટલે આ તો આ બધી માની કૃપા છે, આ બધી માની દયા છે. મોહ ઉપજાવે એવી મૂર્તિ માવલા, સિતારે નથી સીતરાવું. મોહ ઉપજાવે એવી મૂર્તિમાં મારે સિતારે નથી સીતરાવું. ઘડવૈયા મારે સિતારે નથી સીતરાવું. ઘૂટારું ધામા એવા, કશું વિના એવા ઘૂટારું ધામા આવે. દાદ કહે જાજો સુરંગાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હે ધડ ધીંગાણે એવા, ધડ ધીંગાણે ના માથા મહાણે ને પાળીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એટલે આ બધું છે ને, ચાલુ રાખો. આ કુળની પરંપરા, કુળની ખાનદાની, આ બધું હું કામ હતું આપણે? હે
કુલગોર પાસે કાર્ય કરવામાં આવે, કુલ ગુરુ હોય, કુલના સાધુ હોય, આ બધું હું બતાવે છે. પણ આજે તો માણસને પૈસા વધી જાય ને અને થોડીક મોટાઈ આવી જાય ને એટલે પછી કુલગોર હોય ને એ નાના લાગે, ગામનો સાધુ નાનો લાગે. હે એ પછી કુલગોર ને ન ભાળે, પછી એને મોટા હોય ને એને ભાળે, પછી એની પાસે કામ કરાવે. દાદા તમે બેસજો, તમારું થાય આપી દેવું લે. હે અને પછી 10 વાર કથાઓ કરે તોય પાછો દેખી રહ્યો તો એમને જ હોય. હો ફૂલગોરના મનમાં કાંઈ ન હોય, એ તો રાજી જ હોય. પણ આશીર્વાદ છે ને દેવાથી નથી દેવાતા. કોઈ એમ કહેતું હોય સુખી થાવ, એમ આશીર્વાદ નીકળી જાય. શું થાય? નીકળી જાય. તમારો દીકરો કાંઈ એવો સુરવીરતાનું કામ કરે ને એટલે માના હૃદયમાંથી આશીર્વાદના ફુવારા છૂટી જાય. હે પિતાના હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય, એમ કુલગોરના આશીર્વાદ નીકળી જાય. પણ ક્યારે તમે એને એવું માન આપો ત્યારે. હે કઈ હું 5000 દક્ષિણા આપી દો તેમાં એને રાજી થઈ જાય. પણ આજે કુલગોરને ભૂલી ગયા અને પછી કરોડોના ખર્ચા કરો કદાચ. હા એને ન ફાવતું હોય, એ કામ ન કરતા હોય, તમે કરાવો બીજા પાસે. પણ એ નાનો લાગે, રોજ ભેગા હોય ને પછી નાનું કામ હોય ત્યારે દોડી નહીં આવે, તો ઓલા બહાર વાળા ન આવે. મને ઘણા કે ગામડામાં અમારી કથા હોય ને તો એ કે દાદા તમારા ભેગા લાવજો. હું પેલા કહું તમારો કુલગોર છે, તમારું કામ કરતા કોઈ દાદા છે? અમારે હમણાં જ વાવડીનો અનુભવ. 5 જ દીમાં કથા નક્કી થઈ અને એ બધા બહેનોએ મને કીધું, અમારે નીતાબેન અને બધાએ થઈને રેખાબેન અને બધાએ એ કે દાદા અમારા દાદાને થોડીક તકલીફ છે ને એ કદાચ ન આવે તો. મેં કીધું પહેલાં મને ફોન કરવા દો. અને દાદાને ફોન કર્યો. મને કે ભાઈ મને થોડુંક ફાવે ન કા. નહીં, મેં કીધું તમારે તમારી રીતે જ કરવાનું છે, એમાં હું ક્યાંય આડો નહીં આવું. અમારી એટલી કથા હર્ષદ દાદાએ 4 કથા કરી અને ખબર છે મારી. હું ત્યાં આવીને બેઠો ને હર્ષદ દાદા કદાચ મારી કરતા વધારે કરે ને તો તમે પગે મને જ લાગવાના. હે ત્યાં તમે એને નહીં માન આપી શકો. કેમ કે માણસ દેખા દેખી વાળા આસનને સલામ કરે, એને કરે. આજ કોઈ વિદ્વતા નથી. મોટું આશ્રમ હોય તે મોટા, પછી ભલે ની કાંઈ ન હોય. અહીંયા આ બધી મારા ને તમારા જીવનમાં આવી ગયું ને એટલે દુઃખી. પછી ગમે એટલું કરો ને પણ એનું ફળ ન મળે. બાકી તો કુલગોર અને ગામનો સાધુ ખાલી એટલું કહી ને તથાસ્તુ કલ્યાણ થાય, અમારી યજમાનનું થઈ જાય. પણ અંદરથી એટલું માન આપો ત્યારે માનના ભૂખ્યા છે, તમારા પૈસાના નથી ભૂખ્યા કોઈ. હે આખા જગતને જે જ્ઞાન આપે, આખા જગત માટે હવારાન જે માની આરતી કરે, માથી મોટો કોણ છે? એને ભરોસો એના ઉપર છે. કાંઈ હું કઈ તમે દાન આપો તો જ એના કામ થાય. તમે અહીંયા 5 રૂપિયા ધરો તો જ એનું ઘર હાલે. આ પરંપરા, આ સંસ્કૃતિ જેથી પાછી આપણે અપનાવશું ને, હું તમને લખીને આપું, તમે જોવો પછી તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમે પછી જે જ્ઞાતિમાં હો તમારા કુળગોરને માનજો. હા એમ કે આમ નથી ફાવતું, આ મારથી નથી થતું, તો એને મોર રાખજો કે દાદા પહેલી પૂજા તમારી ને જે હોય ને બધું તમારું. અને આ દાદાને અમારી શક્તિ પ્રમાણે આપી દો. હજી અમારા દરબારમાં રાખ્યું છે એવું બધું. કદાચ એના દાદાને ન આવડે ને તો બીજા દાદા આવે, પણ જે કાંઈ હક હોય એ બધો દાદાને લઈ જાય છે. દરબારે અમારા કાઠી ક્ષત્રિયોએ રાખેલું છે. બાકી તો બધે ધીરે ધીરે મેં કીધું એમ ફેશનમાં વયું ગયું બધું. એ દાદા સારા ન લાગે આપણે, આવડું મોટું આયોજન છે ને. પણ જયારે કાંઈ નહોતું ને ત્યારે દાદા આવીને તમારા ફેરા ફેરવી ગયા ને એને આશીર્વાદ દીધા ને એટલે 10 બંગલા છે. હે હવે દાદા ગમે નહીં. હે એ દાદા 3 દીએ તો કપડા બદલાય, પણ બદલાવે ને 2 જ જોડી છે. દયા હોય ને 10 જોડી રોજ નવા પહેરીને ટાઈસકા જેવા થઈને આવે. ત્યાં તો ધોત્યું કેવું લાવે, દાદાને ગૌણું ન થાય. મારે જો કે દયા છે,
મને તો કોઈ કાંઈ પણ એવી વિધિ હોય ને એટલે બધાને ખબર દાદા કપડાં પહેરવાનું શોખીન. મારા કપડાં તમે જોવો ને એટલે એકથી ને એક સળિયાતા હોય ને પાછા ઘરના ભુવાન ઘરના ડાકલા. મારે થોડી કોઈને સિલાઈ દેવી, આ મન થાય એટલે અડધી કલાકમાં કપની બની જાય. એટલે બે હાથ જોડી બધાને પ્રાર્થના કરું, તમારા કુળગોલને માનજો, તમારા ગામના સાધુને માનજો, તમારા શેરીના મંદિરના સાધુને માન આપજો. આ માતાએ કીધું એમ. અને પછી ભગવાને આપ્યું હોય તો મોટા મંદિરને આપો. હું ના નથી પાડતો, દેવું જોઈએ. પણ આજે આખો દી જે બ્રાહ્મણ હવન કરે એને 5100 રૂપિયા દક્ષિણા માંગે ને તોય તાટિયા નાખે ને ઓલા ખાલી ગાડી લઈને આવે 2 મિનિટ ફૂલડાના હાર પહેરાવે, શણગારે બધું. અમારે વાસ્તુ હોય ને એટલે પધરામણી કરે જગ્યાથી. એટલે મેં કીધું એમ જગ્યાનું નામ હોય ને અને એના ફોટા હારા લાગે ને કે ફલાણામાં આવ્યા અમારી ઘરે વાસ્તામાં. પણ દાદા બધા ભગવાનને લાવ્યા એનું સ્ટેટસ ન મૂકે. ભલે માં વંદનીય છે, તમે બોલાવો, પણ એને 10,000 ખાલી 10 મિનિટના જો તો સવારથી સાંજ સુધી શ્લોક બોલે એને 15,000 દો. પછી જો તમારા ઘરમાં કોઈ રોગ આવે તો તમે કયો હારી લો. 10,000 ના ફટાકડા ફોડી નાખે પણ બેન ખોલે ને એટલે 200 કા 500 કાઢે. હું કાંઈ માટે કહું, જો હું ક્યાંય બોલ્યો ને તો કોઈ દી હું ગમે તે હવન કરવા જાઉં, પૂજા કરવા જાઉં ને હું દક્ષિણા નથી બોલતો. આ કથાની કોઈ રાજુલામાં આવીને એમ કહે કે દાદાએ કીધી હોય દક્ષિણા કે મારા એટલા થાય, બસ અમારા વાજિંત્ર વાળાને જે થતા હોય એ કોઈ બોલ્યા નથી. મને કોઈ દી આ કોઈ બોલી કરી નથી આવ્યા. પણ એને ભરોસો છે કે દાદા અમારું જે હાલતું એમાં કોઈ દી ઓછું ન દેવા દે. કદાચ આયોજકો ઓછું દીધું હું મારા ખિસ્સાને એને ભેટ તરીકે આપી દો. આ બધા સાક્ષી. 32 કથા થઈ, કોઈ મંડળ હોય, મોટી મંડળી હોય ને એટલી વ્યવસ્થા ન થઈ હોય, પણ હું એને કહું તમને ન આપ્યું હોય તો જે આપ્યું પછી આપ્યું હોય ને અમારા નામે ભેગું કરી ને પછી અમારી હારે કપટ કરશો તો તમને એમ થાય કે અમે 5 પૈસા ભેગા કર્યા, પણ એ 5 નહીં તમારા 50 લઈને વયા જાય ગયા. હે પણ ન આપ્યું હોય તમે તાર તુલસીનું પાન આપી દેજો, તમે નહીં બોલવી. ને અમારે આ પવિત્રતા, આ શુદ્ધતા ટકાવી રાખવી છે. મારે હમણાંની જ આ 11 તારીખથી કથા ચાલુ થાય વિસાવદર. અને મને તો ત્યાં મારી બેન છે, પછી એક અમારા સંબંધી છે ગીતાબેન મહેતા, એટલે મોટું મંડળ આખા વિસાવદરમાં મોટું ગરબીનું આયોજન થાય, બધું થાય. એટલે સ્વાભાવિક છે આ કથા કરી. કાલે જ ઉમેશભાઈ કહેતા હતા કે અમે તો કાંઈક બીજું નક્કી રાખ્યું હતું, ક્યાંક દાદાનું બીજાનું, પણ બાપુની અહીંયા સાંભળ્યા તમને મારુતિ ધામમાં, એટલે અમારું મન ફરી ગયું. ભાઈ ઘરના આંગણે હોય ને આવી વાણી ને આવી આનંદ હોય તો હવે એટલે ઉમેશભાઈ કીધું કે અમે નક્કી કરી નાખ્યું જે દે કરવી તેથી દાદા પાસે દેવી ભાગવત કરાવો. અમારે શામા મંડળ આ જો કંચનબેન ન્યાથી મને આમ આમ કરે છે. કુંદનબેન હા હશે હો. એટલે કુંદનબેન એને નક્કી કર્યું. મારા ઉપર ફોન આવ્યો બાપુનો, વિજય હનુમાન. બાપુનું નામ મને નથી યાદ, નથી સંભળાતું અહીંયા. દિલીપ બાપુ હા. એટલે બાપુનો અને માતાનો ફોન આવ્યો મને કે કેમ? મેં કીધું વહેલું શ્રીફળ લઈ લ્યો. આ ઘણાને કેવી ને વહેલું શ્રીફળ, એટલે એને એમ થાય કે દાદાને પછી કોઈ બીજું. એવું નથી, શ્રીફળ જેટલું તમે વહેલું લ્યો અને રોજ જેનું હોય એનું, ભાગવતનું હોય તો ભાગવતનું, દેવી ભાગવત હોય તો દેવી ભાગવત. હું શ્રીફળ દેતી વખતે કહું કે રોજ તમારે પ્રાર્થના કરવાની. પછી મંડળ હોય તો આખા મંડળે પ્રાર્થના કરવાની. શું કામ? કે તમે રોજ પ્રાર્થના કરો એટલે એક તમારો જોડાવ થઈ જાય માતાજી હારે, ભાગવત હારે. અને એક આસ બંધાય ને કેદી હવે ઈ તારીખ આવે, કેદી માતાજી આવે, કેદી અમે પોથી વળાવી માથે લેવી. હે અને ઈ બધું ભેગું થાય અને પછી જ્યારે સપ્તાહનું આયોજન થાય ને એટલે એમાં લીલા લહેર જ હોય.
પણ આ તો 5 દીમાં લીધું ને કર્યું, એમાં હજી ભેગા ન થાય બધું. એટલે જેટલું વહેલું શીપડજો, રોજ તમે પ્રાર્થના કરો. એને મેં કીધું એને ભાવ જોવે. હું જોવે? કરોડો રૂપિયા આપી ગયો, પણ આજે તકલીફ જ એ છે કે 2 કલાક ડાયરો કરી 3 લાખ લઈ જાય, પણ 8-8 દી 9-9 દી અમે ગાંગરવી ના અહીંયા ફાળો ઈચ્છો હોય, પણ અમને લાખ દેવા પડે ને તોય ન્યાય એને નથી દેવાતા. પછી કે દાદા કથા થાય, માણસ સુધરતું કેમ નથી? ક્યાંથી સુધરે? તમારે કોઈ સુધરવું નથી તો નો વિચાર કરો કે આ 2 કલાક હવાણ કરે ને એના જો 3 લાખ રૂપિયા ચાર્જ થતો હોય તો આ વેદ પુરાણ, વ્યાસની વાણી, વ્યાસની કથા 9-9 દિવસ ગળા તાણે આ ધબધબ કરે, બધા પોતાના આંગળા તોડી નાખે ને એના એમ કેવી 15,000, એના કઈ 15,000 હોય 9 દીના, એમ કે હું કે ઓલો માણ એને 1/2 કલાક વગાડ્યું હોય, એના પાછા 25,000. કેમ? કીર્તિદાન ભેગો છે. લે ઈ હું નોખું વગાડે કઈ? ઈ હું નવા ગરબા લાવે ક્યાંય બીજેથી લાવે? ઈ જ આ ગરબા કરે, ઈ જ આ જ કરે, પણ એમાં તો હવાઈણ આવે, આમાં હવાઈણ ન આવે. આમાં તો માની સુવાસ આવે. હે? તેથી આપ્યું હોય ને તો ઈમાનદારીથી આપજો ને પછી જોવો તમારા જીવનમાં પરિવર્તન થાય. પણ મેં કીધું ન્યા દેવાય જાય. 25,000 પાર્લરમાં દેવાય, 20,000 ફટાકડા ફૂટે, પણ બેન છેડાછેડી ખોલે એટલે 500 કાઢે. દાદા કઈ 2100 રૂપિયા થોડા હોય? પણ આ 2100 રૂપિયા તમે દેતા ને ત્યારે 100 રૂપિયાનો ડબ્બો આવતો. અત્યારે એ ડબ્બો 3,000 નો આવે. પેલા 1100 દેતા ત્યારે 1,000 રૂપિયાનું તોલું હોનું હતું. અત્યારે શું ભાવ છે? હે? અને બેન, હું બેન નો દાખલો દઉં, સમજવા જેવી વાત હો, આ કોઈને ઠપકો નથી. એક ભાઈ ને એક બેન હોય, એના બાપાને 100 વીઘા જમીન હોય, 2 બંગલા હોય, તો એ ભાઈ કેટલા બંગલાનો માલિક ને કેટલી જમીનનો માલિક થાય? હોય 100 વીઘા જમીન એના નામે રહી, 2 બંગલા એના નામે રહી ને કોઈ દીકરીએ પાડ્યો ભાગ? નકર સરકારે મંજૂરી આપી હો. જેટલો દીકરાનો ભાગ એટલો જ બેનનો ભાગ થાય. પણ કોઈ દીકરીએ કેસ કર્યો કે મારા બાપા 2 બંગલા મૂકીને ગયા, 100 વીઘા જમીન મૂકીને ગયા તો મારો ભાગ. પણ એનો એ બીજો ભાઈ હોય અને મોટો ભાઈ પસાવી લે તો શું થાય? કેસ થાય, ખૂન થાય, મારામારી થાય કે ન થાય? હે? તો 50 વીઘા જમીન દઈને ગઈ, 1 ભાગનો બંગલો દઈને ગયો, અને જ્યારે 20 વર્ષે તમારી ત્યાં પ્રસંગ આવે ને તમે 500 કાઢો ને પછી કયો મહિનાથી પછી અમારા છૂટાછેડા જાય, છૂટાછેડા જ થાય. અને કા કોઈ દી ઘરમાં હક નો આવે, જિંદગી આખી બાંધણા જ રહી. ફટાકડા ન ફોડો ને તો હાલશે, પાર્લરમાં ન જાવ ને તો હાલશે. ઈ પૈસા જે ન્યા આપો ને, આ હોનું હોય તો બધાય નક્કી કર્યો ઘરેણું નહીં ચડાવવાનું, પણ એવું કેમ નક્કી નથી કરતા કે હવે ફટાકડા નહીં ફોડવી? ઘરેણું તો ક્યારેક ભી પડ્યું તો કામ લાગે, એ કાંઈ જાય નહીં, એ કાંઈ ખોટા નથી, પણ ફેશનમાં અને ફટાકડામાં નાખી દો ને એ પાછા નહીં આવે. ઓલું ઘરેણું તો ભલે નહીં લાખનું હોય છે તો એના 70 આવશે, હાવ કાંઈ ફેલ નહીં જાય. ફેરફાર એવા કરો, જો આવું બધું કરો. પણ મેં કીધું અમને ન આપે, પણ માતાજી આવે એટલે એને 20,000 નું કવર આપે. 5 જણા જોવે ને કે ફલાણા માતાજી એની ઘેરે પધાર્યા, પણ આખા બ્રહ્માંડના ગોરદાદા દેવતાઓને સ્થાપિત કરી દે વાસ્તુમાં. એમ કે 11,000 આપો, એમાં 5 ભૂદેવ હોય, પાછા એક ન હોય, 5 ભૂદેવ હોય. તે 5 ને 11 દેવામાં હાલ આવે, પણ એક માતાજી આવી, નકર એને નથી ત્યાં બાયડી. માતાજી હોય તો એને કાંઈ પરિવાર ન હોય, અને કોઈ ગુરુ હોય તો એને કોઈ પરિવાર ન હોય, નથી કોઈ ખાવા વાળું. હા, એવા સદાવર ચાલતા બગડાણા છે, તમે ન્યા જો તો એ તમારું લેખે છે. 1000 માણસો ત્યાં જમે, હતાધારમાં દ્યો 1000 માણસો જમે, પણ એવા સ્થાન છે
કે જ્યાં ભંડોળ તો ઘણો આવે પણ આમું દાન કાંઈ નથી થતું. તમે જાઓ ને એટલે એમ કે તમારા બાપાના નામનો એક અહીંયા રૂમ લખાવો ને આપણે લખાવી એટલે તકતી મૂકી દે. કોઈ ગરીબ માણસ આવે યાત્રા કરવા તેને રોકાવા, પણ અહીંયા જાય ને એટલે કે રાત રોકાવ 500 રૂપિયા થાય. કેટલા? ને તમને એમ કે આપણા બાપા તરી ગયા, તરી થોડા ગયા, અહીંયા એ ધંધો કરે, એ કાંઈ થોડા કોઈને મફતમાં રહેવા દઈશ. ને વાઘ કાઢે એટલી કથા થાય ને એટલી પૂજા થાય તો ફેર નથી પડતો. ફેર નથી પડતો એ તમારી ભૂલના હિસાબે. બાકી આ કથામાં વાંધો નથી, આ પૂજામાં વાંધો નથી. વાંધો આપણે વિચારધારામાં છે, વાંધો આપણા સમજણમાં છે કે આપણા વેદને, આપણા પુરાણને, આપણા ધર્મને, આપણી કુળની પરંપરાને આપણે શીખ્યા નહીં, આપણે એને જાણ્યા નહીં. તેથી વળી હાથ જોડીને કહું છું, હજી મોડું નથી થયું, જાગ્યા ત્યાંથી સવાર તમારા આંગણે જ્યારે પ્રસંગ આવે ને, બેનને રાજી કરજો, બ્રાહ્મણને રાજી કરજો. કદાચ તમારા દીકરાના લેખ ઊંધાય છે ને તો હવળા થઈ જાય. બેન બોલે આ કાલ બાપુએ કીધું ને, હે મેં તો એ અલગ રીતે વાત કરી હતી, બાપુએ અલગ રીતે વાત કરી હતી, પણ મેં આ વાત ક્યારે કરી હતી? અમે ઉષા મૈયાના મંજી બાપા, અમારે શિવશક્તિ મહિલા મંડળ, અમારે રાજુલામાં મારા શ્રી ગણેશ કર્યા હોય તો અમારે શિવશક્તિ મંડળ, હે પહેલી વહેલી મારી રામકથા, કોઈ મને ઓળખે નહીં. અમારે બાપભાઈ ગોંડલિયા અને એના ઘરેથી મંજુબેન અને સાંઈ બાબાના મંદિરની પાછળ રાણાભાઈની ત્યાં કથા મારા પપ્પા વાંચતા, બાલુ દાદા. અને એક દી બરોબર રૂકમણી ભગવાન કૃષ્ણ જ્યારે વિદાય લઈને ગોકુળમાંથી, અને બપોર પછી મને કીધું, મને કે તું બે અને વાંચ. અને મેં વાંચી અને બહુ બધાને આનંદ આવ્યો, બધા રોવા માંડ્યા ને બહુ, કેમ કે એ પ્રસંગ જ એવો છે. ની મંજુબેન ને સાંભળતા હતા, એણે વાત જઈને મંડળમાં કરી કે ઓલા દાદા બહુ સારું વાંચે, એટલે મને બોલાવ્યો. અમારે અહીંયા બેઠા છે જુઓ મંડળના હંસાબેન અને શારદાબેન, એને બધાએ મને બોલાવ્યો, વાત થઈ, બધું સંગીત બંગીત કાંઈ નહીં હો. આપણે પહેલી વહેલી શાર કથા તો વગર સંગીતની કરી, એકલા રામ. અને બરોબર અમારે કથાનું મુહૂર્ત થઈ ગયું અને અમારી કથા જેથી ચાલુ થાય ને એનાથી 15 પછી આપણે રમેશભાઈની રામકથા અહીંયા આપણે બેઠી હતી ને, ભરતભાઈ બોરીચા એના મુખ્ય યજમાન હતા. એટલે મંજી બાપાનું રાજુલા આવે એટલે ઉતારો અમારે લાલજી દાદા ત્યાં હોય. ક્યાં હોય? અને શારદાબેને કીધું કે બાપા અમારી કથા ચાલુ થાય છે, આજથી નાની એવી છે કે અમારી કથા મોટી નથી એમ, પણ આ બધા બહેનોનો અમારો ભાવ છે, દીપ પ્રાગટ્ય તમે આવીને કરો. એટલે બાપાનો સ્વભાવ તો દયાળુ, કોઈ ભાવથી કેવું જોઈએ મંજી બાપા તરત. એટલે એમાં શારદાબેન ઉપરની પરિવાર ઉપર તો વધારે સ્નેહ. એટલે મંજી બાપા કે વાંધો નહીં, મારા હાથે દીપ પ્રાગટ્ય કરવા આવ્યા અને મેં કથા ચાલુ કરી. સંગીત બગીત કાંઈ નહીં, પણ 1.5-2 કલાક બાપા બેઠા. કેટલું? અને પછી અહીંથી કમિટીમાંથી ફોન આવ્યો એટલે એને લાલજી દાદાને કમિટીમાં ગયા. પછી તેથી બરોબર એનો જન્મદિવસ, અને લાલજી દાદા ત્યાં જે ભજનદાસ બાપાની મઢોલી છે ત્યાં પૂજા, નાથા દાદા અને અમારે ચેતનભાઈ પૂજા કરાવે. એટલે મંજી બાપા કે આપણે ઓલા ભટ્ટ દાદાને બોલાવો, શાસ્ત્રીજીને. અને મને બોલાવ્યો, બાજુમાં બેહાડ્યો. પૂજા પૂરી થઈ એટલે કાંડું બાંધ્યું. મને કહે દાદા 1000 કથામાં હું ગયો દીપ પ્રાગટ્ય કરવા, પણ 1 કલાક 1.5 કલાક જો મેં કથા સાંભળી હોય પહેલી વહેલી, તમારી સાંભળી ને તમે બહુ ભાવથી રામના ગુણ ગાવશો, આવી જ રીતે ગાતા રહેજો, આમાં ફેરફાર નહીં કરતા, બાપા તમને બહુ આગળ લઈ જાય. અને પછી તો અમારે શારદાબેનની શિવશક્તિ મંડળની કથા હોય ને, જો બાપા અહીંયા હોય એટલે 1 દી 2 દી 3 દી એની હાજરી હોય ને હોય. એટલે કહેવાનો મતલબ પહેલું વહેલું જોયો એને કર્યું હોય તો આ મંડળે કર્યું.
અને આજ મારી આ 34મી કથા રાજુલામાં છે. એટલે વિસાવદીની હું વાત કરતો એટલે ત્યાં ખાલી ભલામણ કરી 2 જણાએ, બાકી તો ઘણા ત્યાં વક્તા હતા. પણ જય અને મેં માત્ર આ જ બધી વાતો કરી છે તમારી પાસે અત્યારે કરીને, અનુભૂતિની જ વાતો કરી. એમાં 2 જણાને હું છું તો એક જણો અમારે ગીતાબેનના ઘરવાળા વિજયભાઈ મહેતા ઊભા થઈને કે 1 ને 51 મારા લખી નાખો. તે એક ભાઈ કે 1 લાખ રૂપિયા મારા લખી નાખો. કથાની તારીખ નક્કી નથી, વક્તા નક્કી નથી, 3 લાખ 3.5 લાખનો ફાળો થઈ ગયો ને કે હવે સવારે શ્રીફળ દઈને તમે જાઓ. આ કૃપા, આ ભક્તિ. હું કામ આને કોઈ દી વેચ્યું નથી. એ લોકોએ મને ઘણું કીધું, મને કે બોલો. મેં કીધું હું બોલ્યો નથી, બોલવાનો નથી. હા, મારી ભેગા જે હોય એના બોલે, બાકી હું નથી બોલતો. પણ હું એટલું કહું, જો ભગવાન તમને આપે તો પછી ન્યા કપટ નહીં કરતા. બાકી ઓલા બોલી કરીને 5 લાખ લઈ જાય, ન્યા દેવા પડે. પણ અમે બોલી ન કરી એટલે મેં કીધું પછી તો ગમે તે આપી દે, દાદાને ચાલે, કાંઈ વાંધો નહીં, અમે તો લઈ લેવી. પણ તમને કરોડનું ફળ દેવાનું હોય ને તમે એમાં નિષ્ઠા ભૂલી જાઓ તો તમને એમ થાય કે આપણે દાદાને ઓછા દઈ અને થોડુંક ઘરમાં વસાવી લીધું. વસાવ્યું નથી, તમે ખોટનો ધંધો કર્યો. પણ ન આપ્યું હોય તો તમે તાર તુલસીનું પાન આપજો. હે, આ બધું પછી આ ગમે તેમાં લાગુ પડે. આ મારી વ્યક્તિગત વાત નથી, પણ તમારી ત્યાં દાદા પૂજા કરવા આવે અને ન આપ્યું હોય તમે તારે 11 આપી દો. પણ પૂજા પો 5000 હોય, દક્ષિણા ખાલી 1000 રૂપિયા હોય. ત્યાં ભગવાનને ક્યાં એની જરૂર છે? એને તો 1 ફૂલ મૂકો, 1 લોટા, 1 બીલીપત્ર, હે, ભોળાને આપી દો અને મારો ભોળો રાજી થઈ જાય. એ નથી કહેતો તમે મને સોનું ચડાવો, 56 ભોગ ચડાવો. આપ્યું હોય તો ચડાવો. પણ દાદાને 5000ના પૂજાપાનો અભિષેક કરે, પણ જે અભિષેક કરાવે એને 500 નથી દેવાતા. એટલે આ બધું શીખો, આ બધું જીવનમાં ઉતારો. આ એની માટેની કથા છે. ને પછી તમે જુઓ, આ વ્યક્તિ ઉપરનું છે. તમે કરો એટલે તમારા ઘરમાં તમને ફાયદો થાય. પછી ઘરમાં કરો, સમાજમાં કરો, કુટુંબમાં કરો, પરિવારમાં કરો. આ તો વ્યક્તિગત આપણને થાય. અને જીવનમાંથી ખોટી માન્યતા, ખોટા વહેમ નાશ થાય અને આ બધું જાય એટલે ગણપતિ આવે. ખ્યાલ આવ્યા ને દાદા? હે, કોના દીકરા હતા? એ દીકરી હતી કે અમારે બાપુની દીકરી મહાદેવ બેના. તમે જોયું ને? શું નામ બેનનું આપણે? કૃષ્ણાબેન ગોસ્વામી. ઠીક, હા હા ઠીક. કૃષ્ણાબેન ગોંડલિયા. હે, દીકરાના હો. તમે જોવો તો ખરા કેવું લાગે જાણે ભોળાનાથ આવી ગયા. હે, આ કહેવાનો મતલબ એ છે, આ ભાવ, આ પ્રેમ આ વરસી રહ્યો તેનું કારણ છે કે મેં નિષ્કામ ભાવના રાખીને ભગવાનની દયાથી મને બધા મંડળોએ આવા જ મળ્યા છે. હે, મેં વારંવાર કહું ને કે આખું વર્ષ ભેગું કરે, સત્સંગ કરી કરીને ભેગા થાય એટલે કથા કરે. અને બધા મંડળ રાજુલાના હો. કોકની 2 કથા થઈ, કોકની 5. અમારે શિવશક્તિની તો 7 કથા પૂરી થઈ. અમારે ગાયત્રી પરિવાર આવ્યો તો ત્યાં 2 કથા મારી થઈ. ના લાંબો સમય નહીં હો, 5 જ વર્ષમાં. એટલે મારે તો એ ગર્વ લેવાનું છે કે મોટા મોટા વક્તાઓ જેણે 1000 કથા કરી તો એની ગામમાં માંડ 2 થઈ હોય, 3 થઈ હોય. મારી તો 32 થઈ ગઈ ને એ 5 જ વર્ષમાં. હે, આ બધા ગામનો પ્રેમ ને સૌથી વધારે પ્રેમ હોય તો આવા રાજુલાના બધા સત્સંગ મંડળનો. તેથી ભાવથી બધા સત્સંગ મંડળ એક નહીં હોય, કરી હોય એને ન કરી ભલે ને ગમે તેની કરીને. આમાં વક્તાનું મહત્વ નથી, મહત્વ કથાનું છે. હે, પણ આ ભાવ, આ પ્રેમ ને એટલે અહીંયા આનંદ આવે છે. એટલે હું કાયમ માટે કહું, એમ કહીને અમારી પાસે કાંઈ નથી પણ મંડળ હોય ને એટલે હું કહી દઉં કે બિનદાસ તમ તારે આયોજન મોટું કરજો. તમે નક્કી કરીને નહીં કરતા,
કેમ નક્કી કરો તો પછી ભગવાન કઈ ન કરે. પણ ભગવાનને એક જ કહેવાનું સિમ્પલ લઈને, હે ભગવાન તારે જેવું કરવું હોય, રૂમમાં કરવું હોય તો રૂમમાં કર, અને મોટા પંડાળમાં કરવું હોય તો પંડાળમાં કર, પણ એની ઉપર મૂકી દે. પણ આપણે તો ગણતરી કરવી. કથા ક્યારે કોઈ નાની છે નહીં. આયોજન નાના મોટા, ને આયોજન નાના મોટા એટલે છે કે એમાં આપણે કરતા બનવી એટલે. બાકી તો જો ભગવાનને રાખો ને તો આયોજન નાનું હોય પણ થઈ જાય મોટું. એને નાનું ગમતું જ નથી. પણ આ ભાવ, આ સમર્પણ આપણે લાવવું પડે. મેં કીધું એમ મોઢા સુધી મૂકી દે, પણ એ કોળીઓ સાવવો તો આપણે જ પડે. પછી માની સીમા પૂરી થઈ ગઈ. એમ ભગવાન બધું આપી દે, પણ પછી લાવવું તો આપણે પડે. માં ભગવતીએ